देव की जय। भद्रेश्वर महादेव की जय। ચેનુ બાપુ પધાર્યા છે. આમ તો અમારા જૂના પરિચિત છે અને એના તો શું વખાણ કરવા. બાપુને અમારે બહુ જૂનો પરિચય છે બાપુને અને ખૂબ આનંદ થયો છે. પૂછે ઋષિ અખિલેશ્વર જાની, અગત્ય ઋષિએ ભગવાન શિવજીને હાથ જોડ્યા છે કે હે દેવાધિદેવ મહાદેવ, આજ તમે મને ધન્ય કર્યું. આજ ત્રિલોકનો અધિપતિ આજ મારી પર્ણકુટીએ. હે મહાદેવ, હું ધન્ય બન્યો છું. મહાદેવ, હું શું આપની સેવા કરું? ત્યારે ભગવાન શિવ અગત્ય ઋષિને કુંભજ ઋષિને કહેવા લાગ્યા છે કે એ મુનિ, ઘણા સમયથી રામકથા નથી સાંભળી, એટલે રામકથા સાંભળવા માટે તમારી પાસે આવ્યો છું. અને અગત્ય ઋષિએ હાથ જોડ્યા કરી, મહાદેવ, રામકથાના રચયિતા તો તમે. રામકથા બનાવી કોણે? રચી મહેશ નિજ માનસ રાખા, પાયુષ સમય શિવાસન બાખા. મહાદેવ, રામાયણના રચનાકાર તમે પેલા. અને વાત એ ખરી છે, ભગવાન શિવજીએ રામાયણ રચીને પોતાના માનસમાં રાખી, એટલે તો તુલસીએ રામચરિત માનસ નામ રાખ્યું છે. કારણ કે રામાયણમાં અલગ અલગ પ્રસંગોમાં ઉલ્લેખ આવે છે. ભગવાન શિવજી પણ આ કથા ભવાનીને સંભળાવે ત્યારે સુનો ઉમા યહ રામ કે લીલા. એ ઉમા આ રામની લીલા છે. તો રામાયણ બે તરીકે મળવાય છે. એક ઇતિહાસ દ્રષ્ટિએ, ઇતિહાસ અને નાટકમાં એટલો ફેર કે ઇતિહાસ ઘટના પહેલા બને ને પછી લખાય એને ઇતિહાસ કહેવાય, અને નાટક પહેલા રચાય ને પછી એને ભજવાય એને નાટક કહેવાય. જ્યાં સુધી ભગવાન શિવજી આ નાટક લખે નહીં, રચે નહીં, ત્યાં સુધી ભગવાન નારાયણ કેમ ભજવી શકે? એટલે રચી મહેશ નિજ માનસ રાખા, પાયુષ સમય શિવાસન ભાખા. આજ અગત્ય ઋષિ ભગવાન શિવને હાથ જોડીને કહેવા લાગ્યા છે કે મહાદેવ, રામાયણના રચનાકાર તો તમે છો, પણ આજ મને એમ લાગે છે કે આજ તમે મારી વાણીને પવિત્ર કરવા માટે વધાર્યા છો. અને અગત્ય ઋષિએ ભગવાન શિવજીને રામચરિત્ર સંભળાવ્યું છે. સુની મહેશ પરમ સુખ માની. મહાદેવને પરમ આનંદ થયો છે. જેને ભાવ સમાધિ લાગી ગઈ છે પણ સતીનું મન નથી. બેનો વાતો ઓછી કરો કે એક ચિત્ત રાખો શંભુના ધ્યાનમાં. એક ચિત્ત રાખો શંભુના ધ્યાનમાં. એક ચિત્ત રાખો શિવજીના ધ્યાનમાં. એક ચિત્ત રાખો શિવજીના ધ્યાનમાં. અરે તમે ભૂલશો નહીં અભિમાનમાં. એક ચિત્ત રાખો શંભુના ધ્યાનમાં. ભૂલશો નહીં એક કૈલાસવાસીને. એ ભૂલશો નહીં એક કૈલાસવાસીને. એ ભૂલશો નહીં એક કૈલાસવાસીને. અરે ભૂલશો નહીં એક કૈલાસવાસીને. અરે તમે ધ્યાન ધરો રુદિયાનમાં. એક ચિત્ત રાખો શંભુના ધ્યાનમાં. એક ચિત્ત રાખો શંભુના ધ્યાનમાં. અરે એક ચિત્ત રાખો શંભુના ધ્યાનમાં.
એ મુંડની માળા એના કંઠમાં બિરાજે અરે મુંડની માળા એના કંઠમાં બિરાજે એ મુંડની માળા એના કંઠમાં બિરાજે મુંડની માળા એના કંઠમાં બિરાજે એવા ભોરિંગ ભમે છે એના સ્થાનમાં એક ચિત રાખો શંભુના ધ્યાનમાં એક ચિત રાખો શંભુના ધ્યાનમાં અરે એક ચિત રાખો ભોળાના ધ્યાનમાં તમે ભૂલશો નહીં અભિમાનમાં એક ચિત રાખો શંભુના ધ્યાનમાં એક ચિત રાખો શંભુના ધ્યાનમાં ભગવાન શિવજીને પરમ આનંદ થયો છે પણ સતીનું મન નથી લાગ્યું. સતીને તો એમ છે કે એક જંગલનો જોગટો એક નાની એવી પર્ણકુટીમાં રહેવા વાળો અને એની પાસે શું સાંભળવું એવું, કારણ કે દક્ષની પુત્રી છે, એનો પિતા પણ અભિમાની છે ને બાપના ગુણ આવે, બળ અધિકાર દક્ષ જબ પાવા, એટલે સતીનું મન નથી લાગ્યું. પણ ભગવાન શિવને તો પરમ ભાવ સમાધિ લાગી ગઈ છે અને અગત્ય ઋષિએ પછી હાથ જોડ્યા કે મહાદેવ, મેં મારી મતિ અનુસાર તમને કથા સંભળાવી છે. મહાદેવ કહેવા લાગ્યા અક્ષર ઋષિને, કઈ ઋષિ તમે મને કથા સંભળાવી છે, મારે એના બદલામાં તમને કંઈક ભેટ સોગાદ આપવી પડે, બોલો શું આપું? અગત્ય ઋષિ કહેવા લાગ્યા મહાદેવ, આજ મને શું નથી મળ્યું? ત્રિલોકનો અધિપતિ આજ મારી પરણે કૂટીએ, હજારો વર્ષ ઊંધે માથે લટકે તો મહાદેવ ધ્યાનમાં નથી આવતો. એ આજ મહાદેવ સાક્ષાત મારે આંગણે આજ 9 દિવસ કથા સાંભળે, આનાથી મારા અહોભાગ્ય શું હોય? છતાં ભગવાન શિવજીનો આગ્રહ છે એટલે અગત્ય ઋષિએ ભક્તિ માંગી છે. પૂછે ઋષિ હરિ ભક્તિ સુહાઈ અને કહી શંભુ અધિકારી પાઈ. ભગવાન શિવજીએ અધિકારી જાણી અને અગસ્ત્ય ઋષિને ભક્તિ પ્રદાન કરી છે. માનસકારના મતે ભક્તિ બે જ પ્રદાન કરી શકે છે, એક તો મહાદેવ અને એક સંત. તુલસીના મતે તો ભક્તિ બેની પાસેથી જ મળે છે. તુલસી આ પ્રમાણ આપે છે કે ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, તાત અનુપમ સુખ મૂલા, પણ મિલે જો સંત હોય અનુકૂલા. કોઈ સંત આપણા ઉપર જો અનુકૂળ બની જાય ને તો ભક્તિ આવે. અને બીજું જહી પર કૃપા ન કરહી પુરારી, સોન પાવ મુનિ ભક્તિ હમારી. ખુદ ભગવાન રામજી એમ કે છે કે જેના પર મહાદેવ કૃપા ન કરે એને મારી ભક્તિ ન મળે, જેના પર મહાદેવની કૃપા થાય એને મારી ભક્તિ મળે. ભક્તિ તો અનુપમ સુખનું મૂળ છે. મહાદેવે અધિકારી જાણી અને અગત્ય મુનિને ભક્તિ પ્રદાન કરી છે, ભક્તિના લક્ષણો સમજાવ્યા છે. અને પછી મુનિસને વિદા માંગી ત્રિપુરારી, અને પછી મુનિ પાસેથી મહાદેવે વિદાય માંગી છે. અને લીએ સંગ શિવ દક્ષ કુમારી, ભગવાન શિવ દક્ષની પુત્રીને લઈને કૈલાસ તરફ રવાના થાય છે. અને બરાબર સમય છે. તુલસી વર્ણન કરે છે શું બન્યું છે, ઘટના શું બની છે કે તેહી સમય ભંજન મોહી બારા, તેહી સમય ભંજન મોહી બારા, હરિ રઘુવંશ શાલિન અવતારા, હરિ રઘુવંશ પિતા બચન તજિરાજ ઉદાસી, સીતા બચન તજરાજ અયુદાસી, દંડક બન વિચરત અવિનાશી, દંડક બન વિચરત અવિનાશી. અને બરાબર ત્રેતાયુગનો સમય છે. તેહી સમય ભંજન મહી ભારા. ભગવાન શિવજી અગસ્ત્ય ઋષિના આશ્રમથી જ્યાં કથા સાંભળી અને સતીને લઈને જેવા દંડકારીને ઉપર આમ પસાર થઈ રહ્યા છે,
અને તેવી સમય ભંજન મહી ભારા. એ જ વખતે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન નારાયણે અવતાર લીધો છે. દશરથના ઘેર ભગવાન રામ રૂપ નારાયણ પધાર્યા છે અને પિતા બચન તજી રાજ ઉદાસી દંડક વન વિચરત અવિનાશી. ભગવાન રામજીને વનવાસ મળ્યો છે પિતાનું વચનને સત્ય કરવા માટે. અને એ દરમિયાનમાં કરી છલ મુંડ હરિ વૈદેહી. લંકાના રાવણે છળ કપટ કરી અને જાનકીનું હરણ કરી ગયો છે અને ભગવાન રામ અને લક્ષ્મણ જાનકીની શોધ કરી રહ્યા છે દંડકારણ્યમાં. અને રામજી એક એક વૃક્ષોને વેલાઓને પૂછી રહ્યા છે, મૃગલાઓને પૂછી રહ્યા છે કે તમે મારી જાનકીને ક્યાંય જોઈ, તમે મારી સીતાને ક્યાંય જોઈ. અને એ જ વખતે ભગવાન શિવજીનો રથ જ્યાં દંડકારણ ઉપર પસાર થયો અને જેની કથા સાંભળીને જ્યાં ભગવાન શિવ જઈ રહ્યા છે અને એ નારાયણ બરાબર લીલા કરી રહ્યા છે અને ભગવાન શિવજીનું ધ્યાન ગયું અને એકદમ ભગવાન શિવજી હાથ જોડ્યા, જય સચ્ચિદાનંદ જય જગ પાવન, હે સચ્ચિદાનંદ હે જગત પાલક. ભગવાન શિવજીએ નમસ્કાર કર્યા અને સતીનું આમ ધ્યાન ગયું કે મહાદેવ કોને નમસ્કાર કરી રહ્યા છે. શંકર જગતવંત જગદીશા. ભગવાન શિવજી તો ત્રણેય લોકના વંદનીય છે અને એ પાછા કોને નમસ્કાર કરી રહ્યા છે. સતી સતી સંભા દશા શંભુ કી દેખી. ભગવાન શિવજીને આનંદનો ઓગ ઉછળવા લાગી ગયો છે અને સતીએ મહાદેવ સામું જોયું અને મંડ્યા પૂછવા કે હે મહાદેવ તમે કોને નમસ્કાર કરી રહ્યા છો. અને ભગવાન શિવ કહેવા લાગ્યા દેવી હજી જેની કથા સાંભળીને આપણે નીકળ્યા છે એ ભગવાન નારાયણ આ લીલા કરી રહ્યા છે. પૃથ્વી પર એને અવતાર ધારણ કર્યું છે. એ ભગવાન નારાયણ છે જુઓ. અને સતી આમ દૃષ્ટિપાત કર્યો, જોયું તો ભગવાન માનવ લીલા કરી રહ્યા છે, વૃક્ષોને વેલાઓને પૂછી રહ્યા છે એ મૃગલાઓ એ મૃગનનીઓ તમારા જેવા જ નૈન વાળી મારી જાનકીને ક્યાંય જોઈ. વૃક્ષોને વેલાને રામજી પૂછી રહ્યા છે, આંખમાંથી અશ્રુની ધાર વહી રહી છે. અને સતીના મનમાં સંશય છે કે જો ભગવાન વિષ્ણુએ અવતાર લીધો તો વિષ્ણુ જો સુરહિત નર તનુ ધારી સોઈ સર્વજ્ઞ યથા ત્રિપુરારી. જો ભગવાન નારાયણે દેવતાઓના હિત માટે જો અવતાર લીધો હોય તો નારાયણ તો ત્રણ કાળનું જાણે છે. યથા ત્રિપુરારી જે મારો સ્વામી મહાદેવ ત્રણ કાળનું જાણે છે એવું જ ભગવાન નારાયણ જાણે છે. આ તો એક મૂંઢની જેમ વૃક્ષોને વેલાને પૂછે છે, એક જંગલના મૂંગા પ્રાણીને પૂછે છે કે મારી સીતાને ક્યાંય જોઈ, મારી જાનકીને ક્યાંય જોઈને રડી રહ્યા છે. એક સામાન્ય રાજકુમાર હોય એનામાં એટલી બુદ્ધિ હોય કે જંગલના મૂંગા પ્રાણી જવાબ ન આપે. અને સતીના મનનો સંશય વધારે દ્રઢ બન્યો છે. ભગવાન શિવને કહેવા લાગ્યા છે મહાદેવ ભગવાન નારાયણ હોય તો એ ત્રિકાળ દ્રષ્ટા છે. ભગવાન શિવ કહેવા લાગ્યા સતી મારા વચનમાંથી વિશ્વાસ રાખો, એ લીલા કરી રહ્યા છે. જો તુમ રે મન અતિ સંદેહ હું તો કિન જાય પરીક્ષા લે હું. એ સતી હજી તમારા મનમાંથી સંશય ન જાતો હોય તો જાઓ ખાતરી કરી જુઓ. પણ સતી તમે કસોટી કરવા જાઓ પણ વિવેકનો ખ્યાલ રાખજો, મર્યાદા ન ચૂકતા. તબલ બેઠ રહું બટ છાંય. મહાદેવ કહેવા લાગ્યા તમારી ખાતરી કરી હોય તો કરી જવો, ત્યાં સુધી હું આ વડલાની છાયામાં બેઠો છું, પણ વિવેક ન ચૂકતા. સતીના મનનો સંશય વધારે ગહેરો બન્યો છે. સતી મહાદેવ પાસેથી રવાના થયા છે રામની કસોટી કરવા માટે. ભગવાન શિવજી વિચારવા લાગ્યા છે કે દક્ષ સુતા તહ નહીં કલ્યાણ. આજ દક્ષની પુત્રીનું કલ્યાણ નહીં થાય. જેને બ્રહ્મમાંથી શંકા જાય, બ્રહ્મ શંકાનો વિષય નથી, બ્રહ્મ તો જિજ્ઞાસાનો વિષય છે, જાણવાનો વિષય છે. ભગવાન શિવજી અસ કહી લગે જપન હરિનામા. ભગવાન શિવજી ભગવાન રામજીનું સ્મરણ કરવા લાગી ગયા છે. હોય સોઈ જોઈ રામ રચી રાખા, કોકરી તરક બઢાવે શાખા. આમ કહીને ભગવાન શિવજી રામનું ધ્યાન ધરવા લાગી ગયા છે અને આ બાજુ સતીએ આગળ કદમ ઉપાડ્યા.
જેવા રામજી અરણ્યમાં દંડકારણ્યમાં જાનકીને શોધી રહ્યા છે, પણ રામજીની દ્રષ્ટિ તો 10-20 કદમ જ આગળ છે, પણ પાછળ એનો કમાન્ડો લક્ષ્મણ છે ને એની દ્રષ્ટિ તો 1 કિલોમીટર સુધી આમ ફરતી. અને બરાબર સતીએ વિચાર કર્યો કે આની કસોટી મારે કેમ કરવી. અને દક્ષની પુત્રીને એને વિચાર આવ્યો કે રામ સીતાને શોધે છે, હું સીતા બનું. જો નારાયણ હશે તો મને ઓળખી જશે કે હું ખરી સીતા નથી, અને સામાન્ય રાજકુમાર હશે તો હમણાં મારી પાસે દોડીને આવશે કે અરે સીતા તું ક્યાં હતી. એવો નિર્ણય કરી અને સતીએ સીતાનું રૂપ લીધું. ભગવાન રામજી આમ કેડીમાં આગળ વધી રહ્યા છે દંડકારણ્યમાં, અને સીતાનું સ્વરૂપ ધારણ કરી અને સામે ઉભા રહી ગયા. પણ પાછળ ભગવાનનો જે કમાન્ડો છે લક્ષ્મણ છે એની દ્રષ્ટિ પડી ગઈ. ભગવતીની લક્ષ્મણની જ્યાં 4 નજર ભેગી થઈ, સતીને ખ્યાલ આવ્યો કે એની પાછળ એનો સેવક એનો ભાઈ મારી સામે જોવે છે. લક્ષ્મણજી વિચારવા લાગ્યા કે આ શું? માં ભગવતી આદિશક્તિ આજ સીતાજીનું રૂપ ધારણ કર્યું છે, માં જાનકીનું રૂપ લીધું છે, પણ ભગવાન રામજી મારી આગળ છે. એ જો કંઈ બોલતા ન હોય તો મારાથી કંઈ બોલાય નહીં. લક્ષ્મણજી મૌન છે. સતીને ખરેખર ત્યાંથી પરત પાછું ફરી જવું જોઈએ કે એનો કમાન્ડો એનો સેવક છે એ મને ઓળખી ગયો છે કે હું ખરી સીતા નથી, તો એનો સ્વામી મને ન ઓળખી જાય. પણ ખરેખર સતી પાછા ફર્યા નહીં, કારણ કે જેનામાં શંકાનો કીડો સળવળ્યો છે, બ્રહ્મ ઉપર જેને શંકા ગઈ છે. સતી થોડાક આગળ વધ્યા. ભગવાન રામજી જેવા નજીક ગયા છે અને રામજીની જ્યાં દ્રષ્ટિ પડી, નજર પડી, રામજી ઓળખી ગયા કે ઓહો આ તો આદિશક્તિ, આજ ભવાની, અને આજ કસોટી કરવા માટે આવ્યા છે. ભગવાન રામજી હાથ જોડ્યા, માં ભગવતીને પૂછવા લાગ્યા કે અરે માતાજી, આ વિપિન જંગલમાં તમે એકલા કેમ ફરી રહ્યા છો? અમારા પિતા મહાદેવ ક્યાં છે? અને આટલું કીધું અને સતીનું માથું ભમવા લાગી ગયું. ઓહો મને ઓળખી ગયા. મેં શંકર કર કહા ન માના, નિજ અપરાધ રામ કહાના. હું શંકરનું કહ્યું માની નહીં અને રામ ઉપર હું મોટો અપરાધ કરી બેઠી. હવે હું શંકરને શું જવાબ આપીશ? ભગવાન રામજી કે એમ નહીં, હજી બીજી પરીક્ષામાં પાસ થઈ જવું છે. એક પેપરમાં પાસ થઈ ગયો, હજી બીજું પેપર આપી દઉં. અને ભગવાનની લીલા કરી અને સતીનું માથું ભમવા લાગી ગયું છે. એકદમ આમ પરત ફરી ગયા અને પાછળ જ્યાં દ્રષ્ટિ કરી તો રામ લક્ષ્મણને જાનકી જતા જોયા. સતીને એમ થયું કે હમણાં તો કોઈ નહોતું, આ બાજુ એકલા હતા. પિતભૂત નજર દોડાવી, ચારે બાજુ નજર દોડાવી તો ચારે દિશામાં સતીએ પોતાનું મુખારવિંદ ફેરવી જોયું તો રામ લક્ષ્મણને જાનકી જોયા. સતી તો વિચારવા લાગી આ તો બધા ત્રણેય સાથે છે, અને માથું ભમવા લાગી ગયું. નહીં એના મોહન બેઠી મગમાહી, પોતાનું માથું ભમવા લાગી ગયું છે. પોતાના બંને નેત્રો બંધ કરી અને સતી કેડીમાં બેસી ગયા. થોડીક વાર મનની શાંતિ થઈ. ધીમે 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 પોતાના નેત્રો ઉપરથી હાથ હટાવ્યા અને પછી આમ જ્યાં દ્રષ્ટિ કરી, કચ્છ ન દેખ ત્યાં દક્ષ કુમારી. દક્ષની પુત્રીએ કાંઈ જોયું જ નહીં, નથી રામ, નથી લક્ષ્મણ, નથી સીતા. સતી એકદમ ઉભા થઈ ગયા. સતીને એમ થયું મને સ્વપ્ન આવ્યું કે આ શું થયું? બેનો વાતો ઓછી કરો, વાતો તો ઘરે મૂકીને આવવાની હોય. સતી વિચારવા લાગ્યા છે કે આ તો મને સ્વપ્ન જેવું થયું, પણ આ આપણે જાહેર નથી કરવું. સતી ત્યાંથી પરત આવ્યા અને મહાદેવ પાસે આવ્યા અને પૂછી શંભુ કુશળતા. એ મહાદેવે કુશળતા પૂછી કે દેવી કુશળમાં છો ને? હવે આ કઈ દવા લેવા ગયા હતા? પણ જ્ઞાનીઓ સંતો એનું તારણ કાઢે છે કે હા, એને દવાની જરૂર હતી. જેને શંકાનો રોગ છે એ બહુ મોટો રોગ છે. જેને શંકાનો રોગ લાગે ને એની તો દવા કરાવી જોઈએ, નહીતર એની દવા થતી નથી. સતીને જેને બ્રહ્મમાંથી શંકા જાય એ તો મોટો રોગ છે. મહાદેવ જાણે છે કે જેને બ્રહ્મમાંથી શંકા થઈ છે એટલે સતીની કુશળતા પૂછી, સતી તમે મજામાં છો ને?
અને પછી મહાદેવ પૂછવા લાગ્યા કે દેવી તમે કસોટી કરવા ગયા હતા તો તમે કસોટી કરી? અને 8 પ્રકારના જે સ્ત્રીમાં જે અવગુણ બતાવ્યા છે ને, સાહસ, અનુત, ચપલતા, માયા, જૂઠ, કપટ, જૂઠનો અવગુણ છે જાહેર કર્યો કે ના ના મેં કાંઈ કસોટી નથી કરી મહાદેવ. તમે આ દૂરથી પગે લાગ્યા ને તો હું નજીક જઈને પગે લાગી આવી, પાસે જઈ અને હાથ જોડી આવી. હવે મહાદેવે વિચાર કર્યો કે હવે પગે જ ખાલી લાગુ તો મારી સાથે ન લાગી લેવાય. આટલી બધી ખેપ ખેડીને આવ્યા અને એમ કે છે કે હું ખાલી હાથ જોડીને પાછી ફરી તો નારીની વાતમાં છે પૂરેપૂરો ભરોસો ન રખાય. ભગવાન શિવજી શું કર્યું કે તબ શંકર ધરે હું ધરી ધ્યાન, तब शंकर धरे उधर जाना, सती जो की ना चरिता सब जाना, सती जो की ना चरिता सब जाना. અને ભગવાન શિવજી તરત ધ્યાન લગાવ્યું. તબ શંકર ધરે હું ધરી ધ્યાન, અને ધ્યાન મહાદેવજીએ જ્યાં લગાડ્યું અને તરત જ સતીની રીલ શરૂ થઈ. થોડાક આમ આગળ વધ્યા છે, રામજીની સામે વળી આમ લમણે આંગળી મૂકી વિચાર કર્યો કે શું કરવું, કેમ કસોટી કરી. આ બધું શિવજીને મળ્યું દેખાવા. હા કાંઈક સતી વિચાર કરી રહ્યા છે. અને થોડીક વાર થઈ અને તરત વેશ પલટો કર્યો અને જાનકીનું સ્વરૂપ ભગવાન શિવજીને દેખાયું. ઓહો હો, સતીએ સીતાનું રૂપ લીધું. સતીને હું કહેતો હતો કે સતી વિવેક ન ચૂકતા હો, આ સતી વિવેક છોડી દીધો છે. સીતા તો મારી માં કહેવાય. અને સીતાનું રૂપ લીધું અને એકદમ ભગવાન શિવજીએ મનોમન સંકલ્પ કરી લીધો છે. ભગવાન શિવજીએ કેવો સંકલ્પ કર્યો છે તુલસીજી લખે છે કે યહ તન સતી બેટ મોહી નાહી, અનયહ તન સતી બેટ મોહી નાહી, શંભુ સંકલ્પ કી નમન માઈ, શંભુ સંકલ્પ કી નમન માઈ. અને તે જ ક્ષણે ભગવાન મહાદેવે સંકલ્પ કરી લીધો કે યહ તન સતી ભેટ મોહી નાહી. હવે આ શરથી સતીનો સ્પર્શ ન થાય, કારણ કે એને સીતાનું રૂપ લઈ લીધું છે. અને આમ જ્યારે નિર્ણય મહાદેવે લઈ લીધો અને એ જ વખતે આકાશવાણી જે જે કરવા લાગી ગઈ છે મહાદેવને, મહાદેવ જય હો જય હો, હે મહાદેવ, હે મહેશ બલી ભક્તિ દૃઢાય. હે મહાદેવ, આજ તમે ભક્તિના સેતુને બરાબર મજબૂત બનાવી દીધો છે, નહીતર હમણાં ભક્તિનો સેતુ તૂટી જાત. મહાદેવ, આજ તમે ભક્તિનો સેતુ બરાબર મજબૂત કરી દીધો છે. જય મહેશ બલી ભક્તિ દૃઢાય. જે જયકાર કરવા લાગી છે કે મહાદેવ ત્રણેય લોકોમાં આવી કોઈ પ્રતિજ્ઞા ન કરી શકે એવી પ્રતિજ્ઞા મહાદેવ તમે કરી છે. ત્યારે સતીનો ખ્યાલ આવ્યો કે મહાદેવે પ્રતિજ્ઞા કરી વાળી છે ને આકાશવાણી જે જયકાર કરવા લાગી. અને સતી પૂછવા લાગ્યા કે મહાદેવ, આ આકાશવાણી તમારો જે જયકાર કરી રહી છે, તમે શું પ્રતિજ્ઞા લીધી? મને સાવ સાચી વાત કરો. સતી મહાદેવને પૂછવા લાગ્યા. શું પૂછે છે કે કીન કવન પ્રાણ કીન કૃપાલા, કીન કવન પ્રાણ કીન કૃપાલા, સત્યધામ પ્રભુ દીના દયાલા, સત્યધામ પ્રભુ દીન દયાલા. અને તમે સત્યના ધામ છો, મને હાવ સાચી વાત કરો, તમે શું પ્રતિજ્ઞા લીધી છે? હવે હમણાં ઘડીક પહેલા મહાદેવ પૂછતા હતા દેવી તમે કસોટી કરવા ગયા હતા તો કસોટી કરી, શું કસોટી કરી? ત્યારે સાચું બોલ્યા હતા. અને હવે મહાદેવને કહે છે કે તમે સાચી વાત કરો. આપણે કોકને ખોટો સિક્કો બટકાવી દે પછી એ આપે ને તો આપણે એમ કે ખાસો છે ને ભાઈ, અરે પણ તું ખોટો બટકાવી દેશ એનું કાંઈ, અને તારે બદલામાં સાચાની અપેક્ષા. આવો સ્વભાવ છે જીવનો.
બીજાને ખોટું ભટકાવી દેવું છે અને પોતે એની બદલામાં સત્યની અપેક્ષા રાખે છે. સતી પણ એમ કહે છે કે તમે મને સાચી વાત કરો. તમે કઈ પ્રતિજ્ઞા લીધી? ઘડીક પહેલા મહાદેવ પૂછતા હતા કે દેવી તમે કસોટી કરી ત્યારે પોતે હળહળ જૂઠ બોલ્યા છે. કેમ કરો તે કલ્યાણ મિતિ શંકર. ભગવાન શિવનો અર્થ થાય છે કલ્યાણ. શિવજી વિચારવા લાગ્યા કે જો હું સતીને એમ કહું કે મેં તમારો ત્યાગ કર્યો છે તો અહીંથી મારે કૈલાસમાં લઈ જવા બહુ કઠિન થાય. સતીને કેટલું દુઃખ થાય. અને વળી પાછા સતી અપેક્ષા રાખે છે કે તમે સત્યના ધામ છો, સાચી વાત કરો. મહાદેવ કે જો વાત ન સાચી કરું તો મારો સત્ય ધર્મ જાય. મહાદેવે વચલો રસ્તો કાઢ્યો. મારું સત્ય ધર્મ પણ ન જાય અને સતીને દુઃખ પણ ન લાગે એટલે મહાદેવે વચલો માર્ગ શોધ્યો. શું માર્ગ શોધ્યો? તુલસીજી લખે છે કે બરનત પાંથ વિવિધ ઇતિહાસા, બરનત પાંથ વિવિધ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા, વિવિધ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા, વિવિધ ઇતિહાસા. મહાદેવે વચલો માર્ગ કાઢ્યો. પોતાનું સત્ય પણ ન જાય, સત્યને દુઃખ પણ નથી લગાડવું. કારણ કે શિવ કોઈને દુઃખ ના આપે. શિવ તો કલ્યાણના દેવ છે. એ ક્યારેય કોઈને દુઃખ ન આપે. એટલે મહાદેવે શું કર્યું? બરનત પંથ વિવિધ ઇતિહાસા, અલગ અલગ ઇતિહાસોની અલગ અલગ પંથોની વાતો એ ચડાવી દીધા. અરે દેવી ફલાણા સમયમાં ફલાણા યુગમાં કેવા પંથ નીકળ્યા હતા, કેવા ઐતિહાસિક રાજાઓ થઈ ગયા. અને આવી વાતોમાં ચડાવી અને વિશ્વનાથ પહોંચે કૈલાસ. મહાદેવ કૈલાસમાં આવ્યા. જેવા કૈલાસના ભવનમાં સતીએ પગ મૂક્યો અને મહાદેવ પાસે એક હથિયાર છે. કારણ કે નહીં તો વામ ભાગમાં આસન માંગે. એટલે મહાદેવ કહેવા લાગ્યા દેવી ઘણા સમયથી મેં આત્મ ધ્યાન કર્યું નથી એટલે મારે આત્મ ધ્યાન કરવા બેસવું છે. ભગવાન એમ કે હું સમાધિમાં બેસી જાઉં પછી તો મારા ખોળામાં બેસવા નહીં માંગે, ત્યાં સુધી તો જોયું જાય છે. એવા હેતુથી મહાદેવ સમાધિસ્થ બની ગયો. પણ સતીના મનને અણસાર આવી ગયો છે કે મહાદેવ પોતાના મુખથી ક્યારે મને દુઃખ નહીં લગાડે. પણ જરૂર મહાદેવે મારો ત્યાગ કર્યો હોય. કારણ કે મેં રામ માથે શંકા કરી છે, બ્રહ્મ માથે મેં શંકા કરી છે. એ મારો મોટો અપરાધ છે. મહાદેવે જરૂર મારો ત્યાગ કર્યો છે પણ મહાદેવ પોતાના મુખથી મને કહેતા નથી. અને હવે તો મહાદેવ અત્યારે સમાધિમાં બેસી ગયા છે. મારે પૂછવું કે ને? સતી પોતાની સખીઓની સાથે સમય વિતાવે છે. પણ મહાદેવે સમાધિ કેટલા સમય ખોલી? તુલસીજી લખે છે કે બીતે સંવત સહસ્ત્ર 87 અને બીતે સંવત સહસ્ત્ર 87 તજી સમાધિ સંભૂય વિનાશી, તજી સમાધિ સંભૂય વિનાશી. બીતે સંવત સહસ્ત્ર 87 વર્ષે મહાદેવે આંખ ખોલી અને તજી સમાધિ સંભૂય વિનાશી. મહાદેવે આંખ ખોલી અને રામ રામ શિવ સુમિરન લાગે. જાણે હું સતી જગતપતિ જાગે. અને રામ રામનો જ્યાં ગુંજારવ કર્યો તુલસીજી લખે છે. અને સતીને ભવનમાં ખબર પડી ગઈ કે મહાદેવ જાગ્યા છે. અને એકદમ મહાદેવ પાસે આવ્યા અને ભગવાન શિવજીએ તરત સામો આસન પાથરી દીધું. બેસો. જેના વામ ભાગમાં સ્થાન મળતું હતું આજ મહાદેવે સામો આસન નાખ્યું. સતી બિરાજમાન થાવ. સતીને ખ્યાલ આવી ગયો જરૂર મહાદેવે મારો ત્યાગ કરી દીધો. પણ મહાદેવ પોતાના મુખથી આવું કહેશે નહીં. અને બનશે એવું એ સમયે દક્ષ પ્રદેશ ભાઈ એવું તે કાલા. સતીનો પિતા દક્ષ પ્રજાપતિ એ સમયે કનખલમાં એક વિરાટ બૃહસ્પતિ નામનો યજ્ઞ કરવા લાગ્યો છે.
તમામ દેવતાઓને, યક્ષોને, ગાંધર્વોને, કિન્નરોને તમામને જેણે આમંત્રણ આપ્યું છે, પણ મહાદેવને જેણે આમંત્રણ નથી આપ્યું. અને બધા દક્ષના યજ્ઞમાં જવા માટે દેવતાઓ ઉમટ્યા છે. સત્યની બીજી સવિશે જે બહેનો હતી એ રોહિણી, ચંદ્રમા, જળાબરામ કૈલાસના ભવન ઉપરથી જ્યાં નીકળ્યા અને સતી જોઈ ગયા આ બધા દેવતાઓ બની ઠણીને કઈ બાજુ જાય છે. પોતાની સખી જયા વિજયાને બોલાવીને કીધું કે આમ પૂછી તો જો આ બધા તૈયાર થઈને કઈ બાજુ જઈ રહ્યા છે. અને ઓલા બધા એમ સમજીને એ બાજુ ઘુમરો મારે. ક્યાંક સગા સંબંધીમાં આવા વાંધા હોય ને તે બીજા પાડોશી બહુ આવો રસ લે અને બીજા ખાસ આવે અને આવીને પૂછે કાં તમારું સમાધાન થઈ ગયું? અમારે તમારા ભાઈ આવીને કહી ગયા છે કે 3 દી વહેલું આવવાનું છે, અગાઉ આખા ઘરને આવવાનું છે, અમને તો સાગમથી કહી ગયા છે. ઓલાને કેવું દુઃખ લાગે કે મારા બાપનો દીકરો મને આમંત્રણ નહીં અને આ પાડોશીને 3 દી અગાઉ. એમ બધા નીકળવા લાગ્યા છે દેવતાઓ બની ઠણી. ચંદ્રમા અને રોહિણી નીકળ્યા. સતીએ બોલાવ્યા, પૂછ્યું કે આ બધા બની ઠણીને કઈ બાજુ? લે તમને ખબર નથી? અરે તમારો પિતા કનખલમાં વિરાટ બૃહસ્પતિ યજ્ઞ કરી રહ્યો છે અને અમને 8 દિવસ અગાઉ તો કહી ગયા છે, રૂબરૂ પત્રિકા આપી ગયા છે. સત્યને મનમાં વિચાર આવ્યો કે મારા પિતાને આંગણે આવો રૂડો અવસર, અને મારા પિતાને તો હું કેટલી વાલી હતી અને મને આમંત્રણ ન હોય એવું બને નહીં, પણ કદાચ આમંત્રણ દીધું અને મહાદેવ ભૂલી ગયા હોય. એટલે એકદમ સતી મહાદેવ પાસે આવી અને મહાદેવને પૂછવા લાગ્યા છે કે મહાદેવ, મારો પિતા વિરાટ બૃહસ્પતિ યજ્ઞ કરે છે અને તમામ મારી બધી બહેનો બની ઠણીને જઈ રહી છે યજ્ઞમાં, તો આપણને આમંત્રણ નથી? મહાદેવ કહેવા લાગ્યા, ના દેવી, આપણને આમંત્રણ નથી. અરે પણ બને નહીં એવું, હું તો મારા પિતાને કેટલી વાલી હતી. દેવી બધી વાત સાચી, તમે તમારા પિતાને વાલા હશો, પણ મારે કારણ તમારા પિતાએ તમને તજી દીધા હશે. બ્રહ્મ સભા હમ સન દુઃખ પાવા. એક વખત બ્રહ્મ સભામાં તમારા પિતાને મારાથી દુઃખ થયું છે, ત્યારથી એ મારી સાથે વિરોધ કરતો આવે છે. એક વખત બ્રહ્મ સભામાં બધા દેવતાઓએ નક્કી કરેલું કે તમામ સભાનો અધ્યક્ષ દક્ષને બનાવેલો. બધાએ મંજૂરી આપી છે. હવે જ્યારે જ્યારે દેવતાઓની સભા ભરાય એટલે દક્ષ પ્રજાપતિ અધ્યક્ષ સ્થાને હોય અને બધા દેવતાઓ ઋષિઓ આવી જાય પછી બધાની છેલ્લે અધ્યક્ષ આવે. આવો મોટો માણસ બનાવો ને પછી બધાની છેલ્લે, પછી બાના કાઢે કે અમારે ગાડી ટ્રેન મોડી પડી, આમ મોડું થયું, આમ થયું, તેમ થયું, બાના કાઢે. પણ એટલા માટે જોઈ જાણીને મોડા પડતા હોય કે મારા ઉપર બધા કેવું દૃષ્ટિપાત કરે છે, મને બધા કેવું માન આપે છે. જેને જેને મોટાઈ મળે ને એસો, અને તુલસીને લખવું પડ્યું, એસો કો જન્મે હું જગ માહી પ્રભુતા પાહી જાહી મદ નાહી. જગતમાં એવો કોણ જન્મો છે કે જેને કંઈક પ્રભુતા મળી હોય, જેને ધન, ઐશ્વર્ય, દોલત, પુત્ર, પરિવાર આ બધું મળે ને મદ ન આવે. 8 પ્રકારના મદ છે શાસ્ત્રકારોએ બતાવે. ધન મદ, ઐશ્વર્ય મદ, રૂપ મદ, શિષ્ય મદ. ગુરુને ચેલાનો મદ હોય, મારે 1000 શિષ્ય, હો રૂપિયા આપે તો મારે મહિને કેટલા થાય, એ શિષ્ય મદ કહેવાય. એમ પુત્ર મદ હોય કે મારે 8 દીકરા, એકને હાથ પકડી 8 ઊભા થઈ જાય, એ પુત્ર મદ હોય. પછી રૂપ મદ હોય, મારા જેવું રૂપાળું કોઈ નથી, એ રૂપ મદ હોય. 8 પ્રકારના મદ છે. ધન મદ હોય, ઐશ્વર્ય મદ હોય. એમ દક્ષને બધાનો અધ્યક્ષ બનાવેલો છે, એને મદ ચડ્યો છે. એટલે તુલસી લખે છે કે જગતમાં એવું કોણ જન્મો છે કે જેને કાંઈ પ્રભુતા મળી હોય ને મદ ન આવે. બ્રહ્મ સભામાં બરાબર આમ દક્ષ આવ્યો છે, તમામ દેવતાઓની હાજરી છે, મહાદેવ પણ બેઠા છે. પણ મહાદેવ તો આત્મ ધ્યાન ગમે ત્યાં જાય એટલે આત્મ ધ્યાન કરી વાળે. દક્ષ પ્રજાપતિ આવ્યો અને તમામ દેવતાઓએ અભિવાદન કર્યું. બધા ઉભા થઈ ગયા છે, બધા એની સામે જોવા લાગી ગયા. પણ મહાદેવ પોતાના આત્મ ધ્યાનમાં આસન પર બેઠેલા મહાદેવને ખબર નથી શું થાય છે. અને દક્ષના પાસે હજુરિયા ખજુરિયા એ રાખે, હારી એવા માણસો હોય ને એના હજુરિયા ખજુરિયા હોય. એને આમ આંગળી ચીંધણું કર્યું કે જુઓ મહારાજ, આ તમારો જમાઈ શંકર,
આ બધા દેવતાઓ વિષ્ણુ બ્રહ્માદિક દેવતાઓ આમ જો ઊભા થઈ અને તમને માન આપે છે અને આ શંકર ઊભો નથી થતો. અને દક્ષનો આમ ધ્યાન ગયું અને એકદમ જેના ક્રોધે માજા મૂકી અને દક્ષ કહેવા લાગ્યું કે હે નિર્લજ શંકર, આ તમામ દેવતાઓ મને માન આપી રહ્યા છે અને તું અઘોરની જેમ બેસી રહ્યો છે. મેં મોટી ભૂલ કરી છે કે મારી દીકરી મેં તને આપી છે. તું શમશાનમાં રહેવા વાળો, શમશાનની રાખ છોડવા વાળો, ગળામાં ખોપરીઓની માળા પહેરવા વાળો, હે અમંગળ વેશધારી શંકર, આજથી હું નિર્ણય કરું છું કે હવે પછી યજ્ઞમાં તને ભાગત નહીં આપવામાં આવે. ભગવાન શિવનો બહિષ્કાર કર્યો. એ વખતે ભગવાન શંકર તો કાંઈ બોલ્યા નથી. ભગવાન શિવનો જે ગણ હતો નંદીથી રહેવાયું નહીં અને એકદમ નંદી ઊભો થઈ અને દક્ષને કહેવા લાગ્યો હતો કે હે દક્ષ, ભગવાન શિવ તો સર્વ મંગળના દેવ છે, એનું નામ લેવાથી બધું મંગળ થઈ જતું હોય અને તું યજ્ઞમાંથી એને બહિષ્કૃત કરી રહ્યો છે. તું બોકડાની જેમ બે બે કરે, સાલા તારું મુખ બોકડાનું થઈ જાય. નંદીએ શ્રાપ આપી દીધો છે. ભગવાન શિવજીએ પોતાના ગણને શાંત પાડ્યો. ભગવાન શિવ ત્યાંથી પોતાના કૈલાસમાં પધાર્યા છે. પણ ત્યારથી દક્ષે મનમાં કાઠી વાળી છે કે મારે યજ્ઞ કરવો છે અને શિવ વિના યજ્ઞ કરવો છે. યજ્ઞ કેમ ન થાય? એટલે મહાદેવ સતીને કહેવા લાગ્યા છે કે દેવી, તમારો પિતા યજ્ઞ કરે છે પણ બ્રહ્મ સભા હમસન દુઃખ પાવા, બ્રહ્મની સભામાં એને મારી સાથે થોડુંક દુઃખ થયું છે એટલે વિરોધ કરતો આવે છે. સતી પૂછવા લાગ્યા પણ મહાદેવ, તમારા વિના કોઈ યજ્ઞ થઈ ન શકે, પણ તમારા પિતાને કરવો છે. પણ તો મહાદેવ, મારા બાપને ઘેરે જવામાં દીકરીને કાંઈ થોડા આમંત્રણની જરૂર હોય. મહાદેવ કે હા, પિતાને ઘેર જવામાં યદ્યપિ માત પિત ગુરુ ગેહા, માતા પિતા ગુરુ અને મિત્રના ઘેરે કોઈ પ્રસંગ હોય, કોઈ ઉત્સવ હોય તો આમંત્રણની જરૂર નથી. ત્યાં વગર આમંત્રણે જવાય. પણ જદપિ જહાં વિરોધ મન હોય તહાં ગયે કલ્યાણ ન હોય. હે દેવી, એમાં જો મિત્રને આપણી સાથે વિરોધ હોય, માતા પિતાને વિરુદ્ધ હોય, ગુરુને વિરુદ્ધ હોય ને તો ન જવાય, તો ત્યાં જવામાં કલ્યાણ ન થાય. દેવી, આમાં તમારો પિતા વિરોધ કરી રહ્યો છે મારી સાથે, એમાં કલ્યાણ નહીં થાય. પણ સતી કહેવા લાગ્યા મહાદેવ, મારે યજ્ઞ જોવા જવું છે, તમારા વિના યજ્ઞ કેમ એનો પૂર્ણ થશે અને તમારા વગર કોણ કોણ દેવતાઓ યજ્ઞમાં ભાગ લેવા આવે છે એ મારે જોવા જવું છે. સતી આવો હઠાગ્રહ કર્યો એટલે ભગવાન શિવજીએ પોતાના બે ગણને હુકમ કર્યો કે જાઓ તમે સતી સાથે. ભગવાન શિવના ગણો સતીને સાથે લઈ અને કનખરમાં પધાર્યા છે. પણ આ બાજુ દક્ષે પોતાના તમામ સેવકોને ચાકરોને હુકમ આપી દીધો છે કે મેં શંકરને બોલાવ્યો નથી, મારી સતીને બોલાવી નથી અને કદાચ વગર આમંત્રણે આવે તો કોઈ એને મોઢું નથી આપવાનું. સતી એ જેવો રથમાંથી ઉતરી અને ભવન તરફ જ્યાં પગ મૂક્યો ત્યાં એના સેવકો જે કાંઈ હતા, ચાકરો હતા, જેના સ્વામીનો હુકમ છે એ પણ સતીને સારી રીતે બધા ઓળખે છે, પણ એ મોઢું ફેરવી ગયા કે અમારાથી કદાચ ભૂલથી બોલાવી જાય સતીને તો મહારાજનો ઠપકો મળે. સેવકો કંઈ બોલતા નથી. સતી થોડાક ભવનમાં આગળ વધ્યા. એ વખતે પોતાની ભગીની મિલી બહુ મુસ્કાતા. પોતાની બહેનો જે હતી સામી મળી, પણ મરક દાંત કાઢતી પોતાની સગી માં જણી બહેનો મળી અને મર્મ ભર્યા શબ્દો મળી કેવા જો સતી આવી ને વગર આમંત્રણે, બાકી હું આવું તો ન આવું, મને તો અગાઉ 8 દી કહી ગયા હતા કે તમારે તો 8 દી વહેલું આવવાનું છે. એ તો આ સતી આવે, બાકી આમંત્રણ વગર હું ન આવું. પોતાની બહેનો જે હતી એ આવા મર્મ શબ્દો કહેવા લાગી. ભગીને મિલી બહુ મુસ્કાતા. દાંત કાઢતી બહેનો સામી મળે છે. સતીને કોઈ બોલાવતી નથી, પણ ઉલટાને આવા મર્મના શબ્દો કહે છે. સત્યને એમ થયું કાંઈ વાંધો નહીં, ભલે મારી માં જાણી બહેનો છે, મને નથી બોલાવતી, મને મેના ટોણા મારે છે, પણ મારે જોવું છે યજ્ઞ શિવ વિનાનો આ પૂર્ણ કેમ થાય છે. થોડાક સતી આગળ વધ્યા ત્યાં એની માતા વીરની સામા મળ્યા અને માઈ માં બીજા વગડાના વા. સાદર મિલી બલી એક માતા. પોતાની માતા સામી મળી. એકદમ માએ દીકરી માથે હાથ મૂકીને સતીને કહેવા લાગ્યા, સારું કર્યું મારા દીકરા તું આવી ગઈ ને. બેટા મારે તારી તાણ રહેતી હતી કે મારી બધી દીકરીઓને તેડાવીને મારી એક દીકરી, એક મારી સતીનો કોળિયો અને તારા બાપને ભારે પડે છે.
તારા બાપને હું અવારનવાર સમજાવતી તારા પિતાને બેટા, પણ તારું પિતા મારું માન્યો નહીં. હું અવારનવાર કહેતી હતી કે એક મારી સતી રહી જાય. તમે તમામ દેવતાઓ ઋષિઓને બધાને આમંત્રણ આપ્યું, એક મારી સતીને અળગી રાખી, એક મારી સતીનો કોળીઓ અનાજ તમને ભારે પડી જાય. પણ બેટા તારો પિતા મારું માન્યો નહીં. સારું તો દીકરી તું આવીને મારી આંતરડી ઠરી. માએ માથે હાથ મૂક્યો અને મા તત્વ જેવું છે ભાઈ, એક અક્ષરમાં એનું નામ કે ધરતી માતા તું ક્યારેક ધ્રુજતી રે લોલ, પણ અચલા અચૂક મોરી માત જો જનની ને જો સખી નહીં જડે રે લોલ. એવી જનની જોડ રે સખી નહીં જડે રેલો. મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, જ મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો. મીઠી મીઠી છે મોરી માત જો જનની જો સખી નહીં જડે લો. જેથી મીઠી મોરી માત રે જનની જોડ રે સખી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધ ઘટે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો. ગંગાના નીર તો વધ ઘટે રેલો. પૂર્ણ્ય પ્રેમનો પ્રવાહ જો જનની ની જો સખી નહીં જડે રેલો. પૂર્ણ્ય પ્રેમનો પ્રવાહ જો જનની જોડ રે સખી નહીં જડે રેલો. અમીની ભરેલ એની આખડી રેલો, અમી રે ભરેલી એની આખડી રેલો. અમીની ભરેલ એની આખડી રેલો. અમી રે ભરેલી એની આખડી રેલો. એનું હયું હે મંત કેરી હેલ જો જનની ની જોજ સખી નહીં જડે રેલો. એનું હૈયો હે મત કેરી હેલ જો જનની જોડ રે સખી નહીં જડે રેલો. એ જી રે જનની જોડ સખી નહીં જડે રેલો. જગનો આધાર એની આંગળી રેલો, જગનો યાદાર એની આંગળી રેલો. આખા જગતને આંગળી પકડી માં પાપા પકડી કરાવતી હોય ને જગતના દર્શન કરાવે. જગનો આધાર એની આંગળી રેલો, જગનો યાદાર એની આંગળી રેલો. એના કાળ જામાં કંઈક ભર્યા કોટ રે જનની ની જોજ સખી નહીં જડે રેલો. કાળ જામાં કંઈક ભર્યા કોડ જો જનની જોડ રે સખી નહીં જડે રેલો. મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, જ મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો. એથી મીઠી છે મોરી માત રે જનની ની જોડ સખી નહીં જડે રેલો. એથી રે મીઠી મોરી માત રે જનની જોડ રે સખી નહીં જડે રેલો. વર્ષે ઘડી કવ્યો વાદળી રેલો, વર્ષે ઘડી કે જોમ વાદળી રેલો. એવી વર્ષે ઘડી કવ્યો વાદળી રેલો. માળીનો મેઘ બારે માસ જો જનની ની જો
જોજ સખી નહીં જડે તેલો હે એવી જનની